એન કે હંધાઈને રામ રામ. મારું નામ છે આમ તો અમદાવાદી, પણ હું કંઈ કહેતો નથી આમ તો. મને જે દેખાય છે ને હું આજે તમને દેખાડું. તો મને આજે શું દેખાય છે હાલો તમને દેખાડું. અત્યારે હું છું અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં અને અહીંયા છે પાથરણા બજાર. આ પાથરણા બજાર જોઈને તમને આઈડિયા તો આવી ગયો હશે કે શું અત્યારે એની સ્થિતિ છે. સરકારે આ તમામ જગ્યાને કરોડોના ખર્ચે વિકાસ કર્યો છે, પણ આ જગ્યા છે એ અત્યારે પાથરણાઓને આધીન છે. અહીંયા પ્રાર્થનાવાળાનું વધારે સામ્રાજ્ય જોવા મળે છે અને સામ્રાજ્ય એટલું બધું વણસી ગયું છે કે અમદાવાદની કોર્પોરેશનની જે ગાડીઓ છે, દબાણ હટાવવાની ગાડીઓ, એ લોકોને અહીંયા ખડકવી પડી, કારણ કે આ લોકો વધારે રસ્તા ઉપર ના આવે એના માટે થઈને કોર્પોરેશન અત્યારે કામે લાગી છે. એક તરફ અત્યારે દિવાળીનો તહેવાર છે, લોકો ખરીદી કરવા નીકળે છે, પરંતુ બીજી તરફ પાથરણાવાળાનો ત્રાસ છે અને એના સામે કોર્પોરેશન અત્યારે હાથ ધરીને બેઠું છે. અત્યારે અમે છીએ લાલ દરવાજાના 3 દરવાજા વિસ્તારમાં. અહીંયા આ રોડ લગભગ 12 મીટર પહોળો હતો, પણ પાથરણાવાળાનું એટલું સામ્રાજ્ય છે કે એના કારણે અહીં 2 ગાડી સામસામે આવે તો પણ ટ્રાફિક જામ થઈ જાય છે. અહીં અમદાવાદના લોકો ચાલતા આવવાનું વધારે પસંદ કરે છે, કારણ કે અહીંયા તમે ગાડી લઈને આવ્યા તો ટ્રાફિકમાં ફસાવાનું તમારું નક્કી જ છે. એટલા માટે લોકો અહીંયા ચાલતા આવવાનું વધારે પસંદ કરે છે. તો આ છે અત્યારે તંત્રની ઢાક પીછોડી, કારણ કે હમણાં અડધો કલાક પહેલા અહીંયા મારી પાછળ જે વિઝ્યુઅલ છે ત્યાં તમને 4 ગાડીઓ ઉભેલી દેખાતી હતી. મતલબ કે અડધા કલાક પહેલા અહીંયા દબાણની 4 ગાડીઓ હતી, પણ અત્યારે એક દબાણની ગાડીનું નામ શેષ પણ નથી. તંત્ર છે એ એક બાજુ ફેરિયાઓને ડરાવવા પણ માંગે છે અને એક બાજુ પ્રજાનો સાથ પણ માગવા માંગે છે. એવું કહે છે કે અમે ટ્રાફિક ફ્રી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આ બધું ખાલી નામ માટે હોય એવું અત્યારે લાગી રહ્યું છે. બાકી તમને તો ખબર જ છે કે હું છું આમ તો અમદાવાદી, પણ કંઈ કહેતો નથી આમ તો. મને જે દેખાય છે ને હું તમને દેખાડું છું.